સત્સંગ એવી લાંબી ખબર નથી કીધું આ તો. એક વસ્તુ છે, આપણે રામાયણમાંથી દાખલો લઈ કે વાલ્મીકી ઋષિ હતા, વાલિયામાંથી વાલ્મીકી બન્યા, રામ રામને બદલે મરા 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 જેમ્યા રાખ્યું. રામાયણની પહેલાં રામાયણની રચના કરી નાખી. એ તો ઠીક, હાલો ન્યા સુધી આપે. રામના ગુરુ વશિષ્ઠ ઋષિ, બીજા ગુરુ વિશ્વામિત્રએ જ્ઞાન આપ્યું બધું. વિશ્વામિત્ર અજર અમર અને વશિષ્ઠ જેવા મુનિ. છતાંય રામે રાવણ હારે યુદ્ધ કરવું પડ્યું. રામે રાવણને માર્યો. અહિરાવણ છતાંય એને ઉપાડી ગયો. એ હનુમાનજી જવું પડ્યું. રામ રાવણને છોડાવીને લાવ્યા. મહારાવણ આવ્યો, સીતાજીએ માર્યો. આ જ વસ્તુમાં હનુમાનજી બચાવીને તો લઈ આવ્યા. હનુમાનજી સંજીવની લાવ્યા ત્યારે એને અભિમાન થઈ ગયું કે હું ન હોત તો અત્યારે સંજીવની કઈ રીતે પહોંચી શકત કદાચ. એ જ વખતે ભરતજીએ નીચેથી તીર માર્યું અને હનુમાનજી પડી ગયા. ત્યારે ભરતજી એને કહે છે કે હવે તમે જાઓ પાછા મારા બાણના ઉપર બેસી જાઓ, પણ લંકા આવે એટલે ઉતરી જાજો ને આ બ્રહ્માંડમાં વયું જાય બાણ થતા. ત્યારે હનુમાનજીનું જે કંઈ અભિમાન છે થોડીક વારમાં શરણેકમાં ઉગડી ગયું. આ ભરતજીની સત્તા. એટલે સુધીનું વશિષ્ઠજી અને વિશ્વામિત્રજીની વિદ્યા હતી આપેલી, એનું જ્ઞાન હતું, એના ગુરુ હતા. છતાંય વાલિયામાંથી વાલ્મીકી બનેલા ઋષિએ લવ ને કુશને જે જ્ઞાન આપ્યું એ ભરતજીને પણ હરાવી દીધા. મરા મરા જપવામાંથી આ વસ્તુ આવી ગઈ એનામાં. રામને બદલે મરા જપ્યા, પણ આ લેવલ સુધી પહોંચી ગયા પરા. આ ભજનની તાકાત. અને સદગુરુએ જે એને નામનું રચના આપી, ભલે ઊંધું લીધું પણ છતાંય આ એના વચનનું પ્રમાણ. સદગુરુ મહારાજની જય. ઉલટા નામ જપત જાના વાલ્મીક ભાઈ બ્રહ્મ સમાન. હા, હાલ સત્સંગ કરો, બોલો બોલો, કાઢો કાઢો. મોબાઈલ આપો છે ને, મોબાઈલમાં તો કર્યું છે એમને બોલો, જે મોજ આવે બોલો બોલો.